શ્રાવણ માસમાં હિન્દુ ધર્મમાં તહેવારોની હારમાળા જોવા મળી રહી છે અને શ્રાવણ માસમાં સૌથી વધારે ધાર્મિક અને સંબંધિત તહેવારો ઉજવાય છે। આજે સાતમ હોવાથી ધાનેરા તાલુકાના ધાખા ગામે શીતળા માતાનો મંદિરે મેળો ભરાયો હતો। જો કે આ મેળો વર્ષમાં 2 વખત ભરાય છે। શીતળા માતાના મંદિરની લોકોની આસ્થા પણ પૂર્ણ કરવામાં આવે છે। કહેવાય છે કે એક સમય શીતળા ઓરી અછબડા જેવા રોગો થતા હતા, ત્યારે માં શીતળા માતાના મંદિરે બાધા લેવાથી રોગમુક્ત થયા હતા અને શીતળા માતા દરેકની મનોકામના પૂર્ણ કરતા હોવાથી લોકોની આસ્થા પ્રમાણે અહીંયા મોટી સંખ્યામાં દરેક માણસો આવી અને સુખડી અને ગેસની પ્રસાદી અર્પણ કરે છે। આજે સાતમના દિવસે મોટી સંખ્યામાં લોકો આવેલ જોવા મળ્યા હતા અને ધંધાદારી દુકાનદારો પણ પ્રસાદની દુકાનો કરી મોટી આવક રોજગારી મેળવી રહ્યા છે। જો કે બપોર બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોમાં આનંદ જોવા મળ્યો હતો। ધાનેરા પીઆઈ એટી પટેલની આગેવાની હેઠળ પોલીસ જવાનનો બંદોબસ્ત ગોઠવાયેલો જોવા મળ્યો હતો। જો કે મેળો શાંતિથી પૂર્ણ થયો હતો। આપણે જે ધાખા ગામની અંદર શ્રાવણ વદ સાતમને મેળો ભરાય છે, તો આજુબાજુના ધાનેરા તાલુકાના તમામ ગામડાઓની વસ્તી અહીં આવે છે। 12 મહિનાની અંદર 2 વાર મેળો ભરાય છે। 6 મહિને માતાજી આવનાર ભક્તોની હર મનોકામના પૂર્ણ કરે છે અને જે ઓરી અને એવા રોગોથી પણ માણસોને મુક્તિ મળે છે। જે માતાજીને પ્રસાદ રૂપે ગોળ ધરાવે છે, તો અને ગોળ પણ અમારી ગૌશાળાની અંદર જે ધરાવેલો જાય છે, તો માતાજી એમની હર મનોકામના પૂર્ણ કરે ભક્તોની। અને માતાજીને પ્રસાદ રૂપે અહીં આપણે દેશી જ પ્રસાદ ચડે છે, એટલે માતર અને ઘે અને દહીં અને આપણે ફૂલેર એવો દેશી જે પ્રસાદ ચડે છે અને માતાજી હર મનોકામના પૂર્ણ કરે છે। અને આપણા ધાનેરાની પોલીસ પણ અહીં સપોર્ટ ખૂબ આપે છે, તો અહીં મેળાની અંદર સુખ અને શાંતિ રહી માતાજીની મહેર છે। અને ધાખા ગામની અંદર 2 વાર મેળો પણ ભરાય છે।